સરસ આજે દાદાને યાદ કરીશું, શક્તિઓ માગીશું અને આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ તપ. શુદ્ધાત્મા પદમાં રહીને મોક્ષ માર્ગ પૂરો કરીશું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરતરુણાનુબંધ. જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ ટાળે આરતી કરી જીવ ટાળે રૌદ્ર આર્ત અપધ્યાન. જય દાદા ભગવાન. દાદા તારા પગલા में જોકી જોકીને મારે નમવું છે. દાદા તારા પગલા में જોકી જોકીને મારે નમવું છે. મોક્ષનો સાંધો મેળવી આપ્યો સર્વ સમર્પણ તમને રે. મોક્ષનો સાંધો મેળવી આપ્યો. આ યાદગાર સફરમાં આપણે પૂજ્ય દાદા સાથેના કેટલાક મજેદાર કિસ્સાઓ, પ્રસંગો, વાતો આ બધું શેર કરીશું. ઓકે, સૌથી પહેલા આપણે શરૂઆત પૂજ્યશ્રીથી જ કરીએ, કારણ કે દાદાને મળનારા પૂજ્યશ્રી અને આપણને દાદાની ઓળખાણ કરાવનારા એ પણ આપણા પૂજ્યશ્રી જ છે. પહેલી વખત તો અમારા મોટા ભાઈ મને દાદા પાસે લઈ ગયેલા. ગિરીશભાઈ આવ્યા છે અહીંયા, ભણવાનું સારું આવી જાય, સારું છે, આવજે. સારું, ત્યારે અમે ભણવામાં બહુ હોશિયાર છીએ ને, દાદા પાસે ભણવાનું આવડી જશે. પછી તો પહેલી વખત ગયેલો ત્યારે જ્ઞાનવિધિ ચાલતી હતી અંદર. તો પછી બારણા બંધ રાખેલા, અમુક 2-3-4 જણાને જ્ઞાન અપાય ને બીજા 5-7 માણસો બેઠા હોય ને પછી જ્ઞાનવિધિ ચાલતી હતી. પછી જ્ઞાનવિધિ પતી એટલે 5 આજ્ઞા સમજાવવાની થઈ, એટલે મારે અંદર જવાનું થયું. 5 આજ્ઞા સાંભળીને બહુ આનંદ થઈ ગયો. બધા આ તો કંઈક સારી વાત છે બધી. અને બે ચાર દાડામાં પાછી ફરી જ્ઞાનવિધિ હતી. તો બે હસબન્ડ વાઈફ કે કોઈક હતા બે, તો એ લોકો આવ્યા જ નહીં. અને મારા જેવાનો નંબર લાગી ગયો. અને બીજા 2-3 જણા હતા, એટલે 3 જણાને જ્ઞાન દાદાએ આપેલું. 71 માર્ચ
6 માર્ચ 71. તે પછી 5 આજ્ઞા આવી એટલે પછી મને તો ખબર હતી થોડી આગળ સાંભળેલી, તો વધારે ફિટ થઈ અને એ શરૂઆત થઈ હતી. પણ તોય રોજ સત્સંગમાં દોડીને જઈએ એવું હતું નહીં. આઈ થિંક જૂન જુલાઈ કંઈ ઓગસ્ટ હશે, નિરૂમાને કંઈક ઔરંગાબાદ મેડિકલની એક્ઝામ માટે કંઈ જવાનું હતું અથવા કંઈ હતું કામ. મને કહે તું દાદાની વાણી લખજે ને, કે છે તને ફાવશે લખવાનું. હા, અને કામની માથે આવી સેવા એટલે પછી નિયમિત આવવાનું ચાલુ થયું. અને પછી ડિસેમ્બરમાં પાછું એક દાદાની દર વર્ષે 22 નવેમ્બરથી 2 ડિસેમ્બર એક સ્પેશિયલ ઔરંગાબાદમાં શિબિર થતી હતી. એમાં ભાઈની ટિકિટ એ કંઈ કેન્સલ થયું તો મારો નંબર લાગી ગયો. તે દર તો ચાલે ને નામ ફેરવા. એમાં ગયો, એમાં આખી જિંદગીનો ફેરફાર થઈ ગયો. એ ચાટ્યું 10 દિવસ 240 કલાક દાદા સાથે રહ્યા ને એમને એમ જ બધું લોઢામાંથી સોનું થઈ જાય ને એવું થઈ ગયું. પછી ઓગણીસો 85 ડિસેમ્બરમાં હું બાંકો પ્રોડક્ટ ઇન્ડિયા લિમિટેડમાંથી ન્યાય મંદિર આવતો હતો, તો ત્યાં રસ્તામાં એક ભાઈને પાસે આવી આપતાવાળી બુક હશે. તેમણે કીધું મારે પાસ વોટર જવું છે તો તમે આ બુક ઝાલી રાખો, મારાથી ત્યાં ટોયલેટમાં નહીં લઈ જવાય. એટલે મેં કીધું લાવો એ બુક હું ઝાલી રાખું છું, તમે જઈ આવો. એટલે એ મેં બુક રાખી, એટલામાં એ ટોયલેટમાં ગયા. એટલે મને એવું થયું કે લાવો આ બુકમાં શું છે. મેં પાનું ખોલ્યું તો એમાં પ્રશ્નકર્તાએ પ્રશ્ન પૂછેલો કે દાદા મારે શેર માટીની ખોટ છે તો મારે શું કરવું. તો દાદાશ્રીનો અંદર જવાબ હતો કે કયા અવતારમાં તારે છોકરા નહોતા, કૂતરામાં રખડો, બિલાડામાં રખડો, ગમે તે યોનિઓમાં ગયો તો છોકરા બાપ બનીને જ રહ્યો છે. હવે અત્યારે આ છૂટવાનો તારા ભાવ પડ્યા છે, એ પ્રમાણે તને અત્યારે શેર માટીની ખોટ છે, તો હવે તારે પાછું નવેસરથી પાછું આ ચિત્રામણ તારે કરવું છે. આટલી મેં વાંચી રહ્યો અને તરત જ આ ભાઈ પેલા ટોયલેટમાંથી આ ભાઈ મારે બસ પકડવાની, તમે લાવો. મૂકું ભાઈ આ બુક ક્યાં મળે છે, આ શોપીનું નામ મને કહેતો ખરો. કે આ તો વેચાતી નથી મળતી, મને સુરતથી એક મારા સંબંધી આપી છે. તેથી મેં કહ્યું આ દાદા ભગવાન આપતાવાણી. એટલે હું તો ન્યાય મંદિર ગયો. એવી રીતે મને હું તો શું તે ખાલી જોવા ગયો હતો પેલા હવે દાદા ભગવાન કોણ છે ને કેવા છે. એના બદલે મને તો પહેલે જ દાડે જ્ઞાન વિધિ ભેગી થઈ ગઈ. પ્રત્યક્ષ જ્ઞાની જ્યારે વિચરી રહ્યા હોય ત્યારે એમની ઓળખાણ પડવી એ તો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો એકવાર સર્વજ્ઞની ઓળખાણ પડે પછી જ્ઞાની પુરુષને જે ભેગો થાય એ તો આજીવન દાદા દાદા કરતો જ થઈ જાય છે. જ્યારે એમના અંગૂઠે મસ્તક નમાવીને વિધિ કરતી હતી તો એક વાત નિશ્ચિત થઈ ગઈ, મનથી જ નક્કી થઈ ગયું કે જીવનમાં કંઈ પણ હોય કે ન હોય પણ આ વ્યક્તિ તો મારી લાઈફમાં હોવા જ જોઈએ, ક્યારે એમને છોડવા નથી. એકદમ એ જ સમયે મને એક શબ્દ એની માટે યાદ આવ્યો કે લવ એટ ફર્સ્ટ સાઇટ, કે એ તો હોવા જોઈએ, બીજું કંઈ હોય કે ના હોય. નોર્મલ હ્યુમન બીંગ નથી એટલું તો ચોક્કસ પહેલી વારમાં જ ખાતરી થઈ ગઈ હતી. એને અંતર દાખે ને અંતર એટલે બળતરા થતી, પ્રકૃતિ એવી હતી. પણ જેવું જ્ઞાન લીધું એ ક્ષણેથી અંતર કાંઈ માટે બંધ થઈ ગયું. એ કાંઈ માટે બંધ થઈ ગયું. એ મોટો આપણે ચમત્કાર કહીએ. ચમત્કાર તો બીજા બધા કરે પણ આપણે જે ચેન્જ થાય ચમત્કાર ખરો ને. દાદાની એક એક વાત એટલી બધી અદભુત લાગે ને, આખું આખું ઠરી જાય, આખું મન આપણું અંતસ્કરણ સ્થિર થઈ જાય અને ખસવાનું મન ના થાય. અને એટલો બધો એ સત્સંગ એટલો બધો, કારણ કે તું જ ચોટ્યા હોય. એ તો અમે આખી જાત જ ભૂલી જતા હતા. હજુ મને હજુ કે દાદા જયારે સત્સંગ હું આંખમાં જોઉં ને પછી મારી આંખમાં તો આંસુ જ નીકળ્યા કરે, હું રડતો જ હોઉં. મને ખબર નહીં એ પછી એ બધા મારા કસાયો જાણે કે એ ના થતા વાઇફ આઉટ એવું મને ફીલ થતું હતું. આમ લોહી ચુંબક કેવું આમ ખેંચાય, અમારે એવું ખેંચાણ થાય.
એક ચમક હતી, આંખમાં એવી કરુણા હતી કે તમને લાગે કે દાદા આપણા માટે કંઈક કરી રહ્યા. અને એટલી બધી મને ઠંડક થઈ ગઈ કે ત્યાર પછી મારી લાઈફમાં મને મારો આનંદ ગયો નથી. દાદાના આશીર્વાદ પછી 5-6 મહિના તો બ્રહ્માંડના માલિક છે અમે, રાજાઓના રાજા છે અમે, એવું આનંદ જાય જ નહીં. કઈ રીતે દાદા બધાની સામે એક સાથે જોતા હતા એ આપણને ખબર નહીં પડે, પણ એક જે મહાત્માને એમ લાગે કે દાદા મારી સામે જોઈને જય સચ્ચિદાનંદ કહે છે. જોજો હો, કોઈ કસર ના રહી જાય. દાદા આવે છે, એમની આગતા સ્વાગતામાં કોઈ કસર ના રહેવી જોઈએ. હા હા, ધૂમધામથી સ્વાગત કરીશું. ફ્લાઇટ તો આવી ગઈ લાગે છે. એમ તો ચાલો તપાસ કરી આવ કે દાદાને મળવાનું ક્યાં ગોઠવીશું. હા, જલ્દી જા. Officer, listen. We came here to meet Mr. A.M. Patel. I have traveled 6 hours to come here and have been waiting for more than 3 hours. Not just me, but all these people are waiting here to meet him. It's very important for us. So please, let us go and meet him in the flight. Please, officer, understand our situation. Sorry, sir. It's strictly against the rules. It's just not possible to let you in. એમની વાતોથી એવું લાગે છે કે જેમને મળવા આવ્યા છે ને એ જરૂર કોઈ અનોખી વ્યક્તિ છે. એક કામ કરીએ, આ લોકો એમને મળવા જવા દેશે નહીં અને ના તો દાદાને નીચે આવવા દે, તો આ લોકો કોઈ રીતે દાદાની સાથે વાત કરે એવું બની જાય તો. હા, થઈ શકે. જુઓ ભાઈ, મને લાગે છે કે દાદાને મળવાનું લગભગ ઇમ્પોસિબલ છે, પણ વાત થઈ શકે એવી વ્યવસ્થા થાય તો. હા, એટલું થાય તોય ઘણું. એ એવું કહે છે કે લાંબી વાત નહીં થાય. અરે લાંબી વાત ના થાય તો કાંઈ નહીં, પણ ખાલી દાદા જય સચ્ચિદાનંદ કહી દે તોય ઘણું ઘણું. હા, એ વાત સાચી. હો Officer, please send the message to captain that few people are waiting for Dada and saying Jai Sachidanand. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમારા આશીર્વાદ મળે છે કે? હા દાદા. હા, જય સચ્ચિદાનંદ દાદા. દાદાની કેવી અસીમ કૃપા કે આપણો ફેરો ફોકટ ના ગયો. અરે મહાત્મા, આ તો દાદા છે. આ ફેરાની ક્યાં વાત કરો છો? આપણા તો ભવો ભવના ફેરા ટળી ગયા. કેમ કે દાદા ક્યાંય દૂર નથી, આપણી પાસે જ છે. આપણા સૌના દિલમાં જ વસી ગયા છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ.